જેને જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવી કેસર કેરીની મબલક આવક થતા ભાવમાં 50% સુધીનો ઘટાડો થયો છે। જે કેસર કેરીના બોક્સના ભાવ 1800 થી 2000 રૂપિયા હતા તે ઘટીને 600 થી 1200 રૂપિયા થયા છે। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં હાલ કેસર કેરીની મબલક આવક શરૂ થતા સમગ્ર યાર્ડ કેરીથી ભરાઈ ગયું। તાલાલા ગીર અને આસપાસના પંથકમાંથી મોટી સંખ્યામાં કેરીના બોક્સ આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને જમ્બો કેસરની માંગ સૌથી વધુ જોવા મળી। યાર્ડના હોલસેલ વેપારીનો દાવો છે કે શરૂઆતમાં આવક ઓછી હતી ત્યારે ભાવ 2000 થી 2500 રૂપિયા સુધી હતા, પરંતુ હવે રોજની 10 થી 12000 બોક્સની આવક થતા 700 થી 1000 રૂપિયા આસપાસ તેના ભાવ છે। તાલાલા, સુરવા, પ્રાચી અને ધાવા પંથકની કેસર કેરીની માંગ એટલી છે કે અહીંથી અમદાવાદ, સુરત, વડોદરા અને મુંબઈ જેવા શહેરોમાં મોટા પાયે એક્સપોર્ટ કરવામાં આવે છે। બજારમાં હાલ 99% માંગ માત્ર કેસર કેરીની જ જોવા મળી રહી છે। વેપારીઓનો દાવો છે કે હાલ દૈનિક 10 થી 15000 બોક્સની આવક છે, જે આગામી દિવસમાં હજુ પણ વધી શકે છે। 10 થી 15000 બોક્સની આવક છે અને 600 રૂપિયાથી 1200 રૂપિયા સુધીમાં બોક્સ વેચાય છે। આવતા દિવસોમાં હજી પણ કેરીની આવક વધશે તેવી ધારણા છે। કેરી તાલાલા ડિસ્ટ્રિક્ટની બધી આવે છે। કેસર કેરી 1200 ઝાડવા છે, 1100-1200 ઝાડવાના પૈસા આવે છે અત્યારે કેરીના। જેટલા બગીચાવાળા છે અત્યારે કેરી તમે ઉતારવા મળો તો ભાવ સારો છે। બહુ માંગ છે કેરીના, અહીંયા જૂનાગઢ બહુ માંગ છે। કેસર કેરીનો માંગ બહુ વધારે છે। અત્યારે અમારે આ ભાવ આવ્યા 800, 900, 1000 લગન ભાવ, 1200 લગન ભાવ આવે। કેરીની સ્ટાર્ટિંગ હતી 2000 થી 2500 સુધીની સ્ટાર્ટિંગ થઈ હતી। 2000 થી 2500 લઈને અત્યારના 800-900 રૂપિયા સુધીની બજાર થઈ ગઈ છે। ગીરની, તાલાળાની, ન્યાની બધી ધાવા છે, માધુપુર છે, એ બાજુના ટોટલ તાલાળાના ગામડાની કેરી અહીંયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આવતી હોય છે। એટલે ખેડૂતને અત્યારે ભાવની અંદર 800-900 રૂપિયા, 700 રૂપિયા જેવી કેરી પ્રમાણે ભાવ મળે છે।